નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 જે છે એનો નીટના પીવાયક્યુઝ જે છે એ જોવાના છીએ આપણે. તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 ની. એક પાતળા ગોળીય કવચને કોઈક ઉદ્ગમથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એક ગોળીય કવચ છે જે વિદ્યુત ભારિત છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ સી અને પી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે સી બિંદુ જે છે એના કેન્દ્ર ઉપર છે, પી બિંદુ જે છે એની સપાટી ઉપર છે. ગોળીય કવચ માટે સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું જ સ્થિતિમાન જે છે અંદર બધે હોય. એટલે એનો અર્થ એવો થયો કે પી અને સી બિંદુનું સ્થિતિમાન જે છે એ સરખું હશે. હવે પી અને સી બિંદુનું સ્થિતિમાન જે છે એ કેટલું હોય તો કે સપાટી પર જેટલું છે કે ક્યુ અપોન આર જેટલું. બરોબર, તો પી બિંદુનું પણ એટલું જ થશે, સી બિંદુનું પણ એટલું જ થશે. તફાવત લેશું બંનેનો તો તફાવત જે છે એ શું આવશે? શૂન્ય આવશે, કારણ કે તફાવત પૂછ્યો છે એટલે બંનેની બાદબાકી કરીએ તો જવાબ શું આવશે? 0 આવશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે આપેલ પરિપથમાં છેડા એ અને છેડા બી વચ્ચેનું સમતુલ્ય સંધારકતા એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. તો અહીંયા આપણે ધ્યાનથી જો જોઈએ, બરોબર, આ એ અને બી બિંદુ વચ્ચેનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. હવે આ બંને કેપેસિટન્સનો ગુણોત્તર તમે લ્યો તો 1 આવશે, આ બંનેનો ગુણોત્તર લઈએ તો પણ 1 આવશે. એટલે એનો અર્થ એવો થયો કે આ પરિપથ જે છે એ સંતુલિત અવસ્થામાં છે. એટલે આ વચ્ચેનું જે કેપેસિટન્સ જે છે એમાંથી કોઈ વિદ્યુતભાર પસાર ન થાય, વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થાની જેમ. ચાલો, તો અહીંયા જે છે એ થી આપણે નીકળીએ તો આ બંને જે છે એ શ્રેણી જોડાણમાં ગણાશે. હવે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર શું થશે? બે કેપેસિટર માટે C1 C2 છેદમાં C1 પ્લસ C2. એટલે આ બંને શ્રેણીમાં છે તો એની માટે આપણે સમતુલ્ય મેળવશું તો જવાબ જે છે એ શું આવશે? 1 આવશે. બરોબર, એવી જ રીતે આ નીચેના આ બંને જે છે એ શ્રેણીમાં થશે તો એની માટે પણ જવાબ જે છે એ શું આવશે? 1. તો હવે પરિપથ જે છે એ કંઈક આવી રીતે થશે. ઉપર આ 1 માઇક્રોફેરેડે, એવી રીતે નીચે આ 1 માઇક્રોફેરેડે, આ આપણું એ બિંદુ, આ બી. હવે આ બંને જે છે તમે જોઈ શકો કે કયા જોડાણમાં થશે? સમાંતરમાં. અહીંયાથી નીકળશું એટલે વિદ્યુતભારના બે શાખામાં વહેંચાઈ જશે એટલે આ બંને સમાંતર જોડાણમાં થશે. સમાંતરમાં સમતુલ્ય મેળવવાનું સૂત્ર શું છે? C1 પ્લસ C2. એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 1 પ્લસ 1 એટલે 2 જવાબ આવશે. તો આપણો આન્સર જે છે એ શું થશે? બી, 2 માઇક્રોફેરેડ. ચાલો, ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે કે નીચે બે વિધાનો આપેલા છે, એક કથન એ અને બીજાને કારણ આર વડે દર્શાવે છે. સૌથી પહેલું કથન આપેલું છે કે 4 ગુણ્યા 10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટ આપેલી છે 4 ગુણ્યા 10⁻⁶ કુલમ ઇન્ટુ મીટરના મૂલ્યની દ્વિધ્રુવીય ચાક માત્રા પી ધરાવતી દ્વિધ્રુવીના કેન્દ્રથી 2 મીટર અંતરે રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન જે છે V બરાબર ±9×10⁻³ વોલ્ટ છે. બરાબર, જ્યાં 1/4πε0 એટલે 9×10⁹ લેવાનું છે. હવે સમજો કે આ ડાયપોલની વાત છે. ડાયપોલની અક્ષ પર સ્થિતિમાનનું સૂત્ર થાય ±kp/r². તો આમાં કિંમત મૂકીએ 9×10⁹. બરાબર, પી એટલે ડાયપોલ મોમેન્ટ 4×10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર. અને નીચે અંતરનો વર્ગ. અંતર કેટલું આપેલું છે? 2 નો વર્ગ કરશો એટલે 4. તો 4 4 કેન્સલ થશે. જવાબ આપણો શું આવશે? 9×10⁻³ એટલે એનો અર્થ એવો થયો કે પહેલું જે કથન આપ્યું છે કે ભાઈ ડાયપોલની અક્ષ પર 2 મીટર અંતરે સ્થિતિમાન ±9×10⁻³ છે એ સાચું છે. એટલે કથન એ જે છે એ સાચું છે. બરોબર. હવે બીજું
કારણ વાત કરીએ તો કારણ માટે એને સૂત્ર આપ્યું છે. કારણ તો કે V બરાબર 2p અપોન 4πε0r². સ્થિતિમાનનું સૂત્ર એને શું આપ્યું છે? 2p અપોન 4πε0r². 1/4πε0 ને આપણે k લખીએ તો આ સૂત્ર આવું બને 2kp અપોન r². હકીકતમાં સૂત્ર શું છે? kp અપોન r² છે. એને અહીંયા શું આપ્યું છે? 2kp અપોન r². એટલે એનો અર્થ એવો થયો કે સૂત્ર જે છે એ ખોટું છે. એટલે કારણ જે આપેલું છે બરોબર છે એ ખોટું છે, કારણ કે સૂત્ર જ ખોટું છે. તો એ સાચું અને r ખોટું. તો એ સાચું અને r ખોટું એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. એ સાચું અને r ખોટું. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે ચોથો, કે જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે, એટલે કે એક કેપેસિટર છે, કેપેસિટર જે છે એની સાથે બેટરી જોડેલી છે અને બેટરી જોડેલી છે ત્યારે તે એકબીજાની નજીક ખસેડવામાં આવે છે. એકબીજાની નજીક ખસેડવામાં આવે એટલે બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ ઘટે. હવે ડી ઘટે તો આપણી પાસે સી બરાબર ε0 a/d વાળું સૂત્ર છે. ડી ઘટે તો સી જે છે એમાં શું થાય? વધારો થાય. બરોબર, ડી ઘટે તો સી માં શું થશે? વધારો થશે. ચાલો હવે બધા ઓપ્શન જોઈએ. સૌથી પહેલું કે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર જે છે એ વધે છે. હવે વિદ્યુતભારનું સૂત્ર Q બરાબર શું થાય? CV થાય. હવે બેટરી જોડેલી છે તો V તો અચળ જ રહેવાનો છે. બેટરી જોડેલી છે તો V તો અચળ જ રહેવાનો છે. પણ D ઘટે છે તો C વધશે અને C વધશે તો Q પણ વધશે. બરોબર, તો Q માં વધારો થાય છે. તો એનો અર્થ એવો થયો કે આ વાક્ય સાચું છે કે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર વધે છે. ચાલો એ વાક્ય સાચું છે. બીજો ઓપ્શન જોઈએ, તેમાં સંગ્રહિત ઉર્જા ઘટે છે. હવે શું કીધું છે આપણને? ઉર્જા જે છે એ ઘટે છે. હવે ઉર્જાનું આપણી પાસે સૂત્ર આવું છે 1/2CV². તો V અચળ છે, C વધે છે તો U વધે. બરોબર, સી માં વધારો થાય છે તો ઉર્જામાં શું થવો જોઈએ? વધારો. અહીંયા લખ્યું છે ઘટાડો, એટલે આ વાક્ય ખોટું છે. ચાલો, તેની સંધારકતા વધે છે એટલે કે કેપેસિટન્સ વધે છે. તો એ અગાઉ વાત કરી આપણે, એટલે સી વાક્ય પણ સાચું છે. એની પછી વિદ્યુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણોત્તર જેને કહેવાય સી. એટલે કહેવાય એમ માંગે છે કે સી જે છે એ અચળ છે. બરોબર, તો એ ખોટું છે કારણ કે સી માં શું થાય છે? વધારો થાય છે. તો ડી જે છે એ પણ ખોટું વાક્ય છે. ચાલો, વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે. વિદ્યુતભાર Q, વોલ્ટેજ V, આ બેનો ગુણાકાર જે છે એ વધે છે. વધશે કારણ કે V અચળ છે પણ Q માં વધારો થાય છે. તો Q જેમ વધશે એમ આ બેનો ગુણાકાર પણ વધશે. એટલે આ વાક્ય પણ સાચું છે. ચાલો, તો હવે આપણને જે 4 ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો કયા કયા વાક્ય સાચા છે? A, C અને E. તો A, C અને E આપેલું હોય એવો ઓપ્શન કયો છે? C છે. કે ભાઈ A, C અને E જે છે એ સાચા વાક્ય. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જે છે કે નીચેના પરિપથમાં દર્શાવેલ કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવો. ચાલો, તો પહેલા તો આપણે એની યોગ્ય આકૃતિ જે છે દોરીએ. આ આકૃતિ ધ્યાનમાં નથી લેવાની, ખોટી આકૃતિ છે. ચાલો, એની વ્યવસ્થિત જે આકૃતિ છે એ અહીંયા હું દોરું છું. ચાલો, આ રીતે આપણને પરિપથ આપેલો છે. દરેક કેપેસિટન્સ નું મૂલ્ય જે છે એ 3 માઇક્રોફેરેડે આપણને આપેલું છે અને અહીંયા 2 બિંદુઓના નામ આપી દીધા છે, A અને B. એની વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. ચાલો, અહીંયાથી આપણે નીકળશું તો આ 2 શાખામાં વિદ્યુતભારના ભાગ પડશે. એટલે આ બંને સમાંતર જોડાણમાં કહેવાય. સમાંતરમાં શું થશે? સરવાળો 3 + 3 એટલે 6. તો પરિપથ જે છે હવે કંઈક આવી રીતે બનશે.
અહીંયા એ બિંદુ, આ બી, આ બેનું સમતુલ્ય આપણે જે મેળવું એ આપણે કીધું 6 માઇક્રોફેરેડે, આ 3 માઇક્રોફેરેડે છે જ તે. હવે એ થી બી જઈએ સમાન વિદ્યુતભાર રહેશે એટલે આ બંને શ્રેણીમાં. તો શ્રેણીમાં સમતુલ્ય કેમ મળે? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો 6 તેરી 18, નીચે 6 + 3 9 અને 9 દુ 18 એટલે 2 માઇક્રોફેરેડ. તો ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે? બી, 2 માઇક્રોફેરેડ. ચાલો, ક્લિયર થાય છે. એની પછી જે છે એ આકૃતિમાં એક વિદ્યુત દ્વિધ્રુવીય દર્શાવેલ છે. આ દ્વિધ્રુવીના લીધે બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા ગુણ્યા 10⁻² વોલ્ટ છે. ચાલો હવે સમજો કે અહીંયા આપણને જે ડાયપોલ મોમેન્ટ આપેલી છે, અહીંયા -q વિદ્યુતભાર, અહીંયા +q વિદ્યુતભાર, આ ડાયપોલનું કેન્દ્ર છે. કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર જે છે એ 3 સેન્ટીમીટર છે. હવે આ ડાયપોલ છે. જો બિંદુ પી જે છે અહીંયા આપેલું હોય તો એ ડાયપોલના વિષુવવૃત્ત ઉપર થાય અને ડાયપોલના વિષુવવૃત્ત માટે વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું થાય? 0 થાય. એટલે તો આપણો જવાબ જે છે એ 0 આવે. પણ આ આકૃતિમાં થોડી ભૂલ છે. આપણે જે પ્રશ્ન લેવાનો છે કે બિંદુ પી જે છે એ આપણને ડાયપોલની અક્ષ ઉપર આપેલું છે અને ડાયપોલના કેન્દ્રથી એનું અંતર જે છે એ 5 સેન્ટીમીટર છે. એટલે અહીંયા પી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એ મેળવવાનું અને પી બિંદુ ડાયપોલની અક્ષ ઉપર છે. જો વિષુવવૃત્ત ઉપર હોય એવું પૂછી શકે તો જવાબ 0 આવે. પણ એવો ઓપ્શન ક્યાંય છે નહીં, કારણ કે બી બિંદુ જે છે એ અક્ષ ઉપર છે. આ આકૃતિ પ્રશ્ન પ્રમાણે નથી, બરોબર? એટલે આપણે પ્રશ્ન પ્રમાણે વ્યવસ્થિત આકૃતિ લઈએ છીએ. ચાલો, તો હાવ સિમ્પલ, તમારે જાજુ યાદ ન આવે તો હાવ સિમ્પલ તમે સૂત્ર વાપરી શકો કે 2 વિદ્યુતભાર છે, એના લીધે પી બિંદુએ સ્થિતિમાન મારે મેળવવું છે, બરોબર છે? તો પહેલા વિદ્યુતભારના લીધે મેળવીએ એટલે કે +q ના લીધે અહીંયા મેળવીએ. તો +q ના લીધે kq/r, r એટલે આ અંતર, બરોબર? તો આ અંતર જે છે એ કેટલું થશે? 2 સેન્ટીમીટર. એટલે 2 × 10⁻², બરોબર? +q ના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન. હવે એવી જ રીતે -q ના લીધે એટલે એ સ્થિતિમાન જે છે માઇનસ આવશે એટલે -kq/r. તો -q થી પી બિંદુનું અંતર, આ અંતર 5 છે, આ 3 છે, એટલે એ કેટલું થશે? 8 થશે. એટલે 8 × 10⁻². ચાલો, હવે સરળતા માટે અહીંયા આપણે જે કઈ કોમન નીકળે છે kq કોમન કાઢી લઈએ, બરોબર? હવે બંનેમાંથી 2 પણ કોમન કાઢી લઈએ, 2 × 10⁻². ચાલો, તો અહીંયા જે છે શું વધશે? 1 વધશે માઇનસ. અહીંયા જે છે 1/4 વધશે, કેમ કે 2 કોમન કાઢી લીધા, બરોબર? અહીંયાથી એટલે 4 દુ 8. ચાલો, હવે લસા લઈ લેશો તમે તો kq એના છેદમાં 2 × 10⁻². હવે લસા લેશું એટલે 4 અહીંયા ગુણ્યા છે, 4 - 1 એટલે 3 થશે અને નીચે લસા જે છે એ 4 આવશે. રેડી? ચાલો, તો v બરાબર જે છે એ શું થશે? 4 અહીંયા ગુણી નાખીએ એટલે 4 દુ 8 એટલે 3kq એના છેદમાં 8. 10⁻² જે છે એ ઉપર લઈ લઈએ તો +2 એટલે +2 તો આપેલી જ છે આપણને. તો આને કાઢી નાખીએ તો જવાબ આપણી પાસે વધ્યો 3kq ના છેદમાં 8. તો અહીંયા 3kq ના છેદમાં 8 એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે એટલી વાત? તમે ડાયપોલની અક્ષ માટેનું જે સૂત્ર છે એ પણ તમે લાગુ પાડી શકો છો. ચાલો, એનાથી આપણે આગળ વધીએ તો 7મો પ્રશ્ન. R1 અને R2 ત્રિજ્યાઓ ધરાવતા 2 પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે તો સ્થિતિમાન ખાલી જગ્યા હશે. હવે સ્થિતિમાનનું સૂત્ર જે છે એ v બરાબર શું થશે? kq/r. તો બંને ગોળા માટે આપણે લખીએ સેમ સૂત્ર. તો અહીંયા તમે જુઓ R2 કરતા R1 વધારે છે, R1 જે છે એ વધારે. હવે R1 વધારે તો V1 ઓછું થશે, બરોબર? અને R2 ઓછું તો V2 જે છે એ વધારે થશે. એટલે બીજા ગોળાની ત્રિજ્યા ઓછી છે તો એનું સ્થિતિમાન જે છે એ વધારે હશે.
બરોબર, જેની ત્રિજ્યા ઓછી છે અને નાનો ગોળો કહી શકીએ તો નાના ગોળા પર સ્થિતિમાન કેવું હશે? વધારે. એટલે ઓપ્શન ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સી બરાબર 900 પાઇકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને આકૃતિ એ માં દર્શાવ્યા અનુસાર 100 વોલ્ટની બેટરી બી વડે સંપૂર્ણ વિદ્યુત ભારિત કરવામાં આવેલ છે. ત્યારબાદ તેનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પાઇકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા સંપૂર્ણ અવિદ્યુત ભારિત કેપેસિટર સાથે આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. તો તંત્ર બી દ્વારા સંગ્રહ થતી વિદ્યુત ઉર્જા જે છે એ ગણો. હવે ધ્યાનથી સમજો કે શરૂઆતમાં એક જ કેપેસિટર છે અને એની મારે ઉર્જા મેળવવી હોય તો સૂત્ર શું થશે? 1/CV². બરોબર, સી જે છે કેટલું છે? 900. બરોબર, વી જે છે 100 છે, 100 નો વર્ગ એટલે 10 ની આપણે 4 ઘાત એને લખી શકીએ. બરોબર, અને પાઇકો જે છે સી ની કિંમત 900 પાઇકો એટલે 10 ની -12 ઘાત. તો બધું થઈને આ 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ આવશે. ક્યારની વાત છે? જ્યારે એક જ કેપેસિટર છે અને એની સાથે 100 વોલ્ટની બેટરી જોડેલી છે. બરોબર, હવે બેટરી દૂર કરીએ અને એના જ જેવું બીજું કેપેસિટર જોડીએ તો ટોટલ 2 કેપેસિટર થઈ ગયા. બરોબર, સમાન મૂલ્યના. તો યાદ હોય તો આના કોન્સેપ્ટમાં પણ તમે શીખ્યા હો. બરોબર, અને શોર્ટકટ વિડીયોમાં પણ મેં તમને શીખવાડેલું છે કે જ્યારે સમાન મૂલ્યના કેપેસિટર આવી રીતે જોડવામાં આવે ત્યારે એક કેપેસિટરની ઉર્જા જે છે એ U/n² જેટલી થાય એક કેપેસિટરની. અને આખા તંત્રની પૂછે તો જવાબ આવે U/n, તંત્રની ઉર્જાનો. n એટલે ટોટલ કેપેસિટરની સંખ્યા. અહીંયા ટોટલ કેપેસિટરની સંખ્યા જે છે કેટલી થશે? 2 થશે. એક પહેલા હતું, એક પછી જોયું તો U/2 થશે. તો U જે છે કેટલું છે? 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત. એનું અડધું કરો એટલે 2.25 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ થશે. ચાલો, તો એ જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો વિદ્યુત બળ રેખાઓ એટલે કે વિદ્યુત બળ રેખાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 90 ડિગ્રી હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠના કોન્સેપ્ટમાં આપણે ભણ્યા હોય કે સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? લંબ. એટલે એની વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો થશે? 90 નો થશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે 2 કેપેસિટરોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે અસરકારક કેપેસિટન્સ અનુક્રમે શ્રેણીમાં જે છે એ 3 માઇક્રોફેરેડે મળે છે અને સમાંતર જે છે એમાં 16 માઇક્રોફેરેડે મળે છે. તો આ 2 કેપેસિટરોના કેપેસિટન્સ કેટલા થશે? હવે જુઓ, આમાં ગણતરી કરવાની જરૂર નથી. હવે પહેલી વાત કે સમાંતરમાં કેટલું છે? 16. હવે સમાંતરમાં પરિણામી મેળવવા માટે શું થાય? સરવાળો કરવો પડે. તો ચારેય ઓપ્શનમાં પહેલા તો એ ચેક કરો કે કોનો સરવાળો 16 થાય છે. જો આ બેનો સરવાળો 16, આ બંનેનો, આ બંને, આનો નથી થતો. એટલે ડી ઓપ્શન તો નથી જવાનો, કારણ કે 1.2 વત્તા 1.8 કરો 16 નહીં આવે. તો આ તો ઓપ્શન નીકળી ગયો. હવે બાકીના 3 ઓપ્શન જે છે એ વધ્યા. અને શ્રેણીમાં એનું કેટલું થવું પડે? 3. શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ કેમ મળે? C1 C2 છેદમાં C1 પ્લસ C2. ધારો કે આ જવાબ છે તો આપણે શું કરવું પડે? 10 ગુણ્યા 6 છેદમાં 10 વત્તા 6 એટલે 60 ના છેદમાં 16. હવે 60 ભાગ્યા 16 આપણને ખબર છે 3 જવાબ આવવાનો નથી, એટલે આ ઓપ્શન નથી પહેલો. બીજો ઓપ્શન લઈએ તો 8 ગુણ્યા 8 છેદમાં 8 વત્તા 8. બરાબર, તો 8 64 થશે. 8 ને 8 16 થશે. તો 16 ચોકું 64 થશે. બરોબર છે. તો આ પણ જવાબ નથી, કારણ કે આનો જવાબ 3 નથી આવવાનો, તો આ પણ નીકળી ગયું. હવે ત્રીજો ઓપ્શન ચેક કરી લ્યો તો 12 ગુણ્યા 4 છેદમાં 12 વત્તા 4. તો 12 ચોક 48 અને 12 ને 4 16, 16 તેરી 48 આવી ગયો. આમાં 3 જવાબ. એટલે એનો અર્થ એવો થયો કે સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર છે. એટલે મેથડ વાઇઝ તમે ગણી શકો છો,
પણ આવા પ્રશ્નો હોય તો આવી રીતે ટ્રીકથી આપણે જલ્દી સોલ્વ કરી શકીએ છીએ. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે અને જો પ્રારંભિક કેપેસિટન્સ C હોય તો અંતિમ કેપેસિટન્સ કેટલું થાય. ચાલો પ્રારંભિક કેપેસિટન્સ C એટલે એપ્સિલોન 0 A/d. હવે નવું કેપેસિટન્સ આપણે લખીએ તો બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું એટલે A ની જગ્યાએ A/2 અને D ની જગ્યાએ 2D. હવે આ બે જે છે નીચે ગુણાઈ જશે તો એપ્સિલોન 0 A 2 × 2 4 × D. હવે એપ્સિલોન 0 A ના છેદમાં D એની જગ્યાએ આપણે શું લખી શકીએ? C લખી શકીએ અને છેદમાં આવશે 4. તો આન્સર જે છે આપણે શું થશે? C/4. એટલે D જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે C/4. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે D જેટલી બાજુની લંબાઈ ધરાવતા ષટકોણના દરેક શિરોબિંદુ પર અનુક્રમે, ચાલો એક ષટકોણ આપણને આપેલો છે અને ષટકોણના દરેક શિરોબિંદુ પર અનુક્રમે Q, -Q, Q, -Q, Q અને -Q અને દરેક બાજુનું માપ જે છે એ D છે. વિદ્યુતભારો મૂકેલા છે. અનંત અંતરેથી Q0 વિદ્યુતભારને ષટકોણના કેન્દ્ર પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ ષટકોણનું કેન્દ્ર છે, ત્યાં આપણે Q0 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવાનો છે તો કરવું પડતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર થાય વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર લેવાનો? જેને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ, Q0. બરોબર છે. એને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અનંત અંતરેથી આપણે ક્યાં આવીએ છીએ? કેન્દ્ર પાસે. કેન્દ્રને O કહીએ એટલે O માંથી અનંત અંતરનું સ્થિતિમાન બાદ કરવાનું. હવે અનંત અંતરનું સ્થિતિમાન તો 0 જ હોય એટલે Q0 ગુણ્યા VO લેવાનું આપણે. VO એટલે આ કેન્દ્રનું સ્થિતિમાન. હવે કેન્દ્રનું સ્થિતિમાન જે છે એ આપણે કોના લીધે મેળવવાનું રહેશે? તો કે એની આજુબાજુ જેટલા વિદ્યુતભાર છે એ બધાના લીધે. હવે એની આજુબાજુ જે છે ટોટલ કેટલા વિદ્યુતભાર છે? 6. તો 6 નો આપણે સરવાળો કરવો પડશે. હવે તમે જુઓ કેન્દ્રથી દરેકનું અંતર તો સરખું જ થશે ને, બરોબર? કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર તો સરખું જ થવાનું છે, R. તો હવે હું જ્યારે આના લીધે સ્થિતિમાન મેળવું તો સૂત્ર થાય KQ/R. E પ્લસ આવશે. હવે આના લીધે મેળવું તો -KQ/R, કારણ કે આ વિદ્યુતભાર જે છે એ ઋણ છે. એવી રીતે આના લીધે પ્લસ, આના લીધે માઇનસ, આના લીધે પ્લસ, આના લીધે માઇનસ. તો એ બધાનો સરવાળો શું થઈ જશે? 0. એટલે O બિંદુનું સ્થિતિમાન જે છે એ શું થશે? 0 થશે. તો કાર્યનો જવાબ પણ શું આવશે? 0. એટલે ઓપ્શન A જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર D અને પ્લેટનું ક્ષેત્રફળ A તથા બે પ્લેટો વચ્ચેનું નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેને વિદ્યુતભારિત કરવા જરૂરી ઉર્જા. ચાલો કેપેસિટર માટે ઉર્જાનું એક જનરલ સૂત્ર આપણે લઈએ છીએ 1/2CV². બીજું અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ 1/2CV² કે વિદ્યુતભાર સ્વરૂપે જવાબ નથી આપેલો. તો આપણી પાસે ઉર્જા ઘનતાનું એક સૂત્ર છે, બરોબર? ઉર્જા ઘનતા એટલે શું થાય કે કુલ ઉર્જાને આપણે કદ વડે ભાંગવું પડે. કુલ ઉર્જાને શું કરવું પડે? આપણે કદ વડે ભાંગવું પડે. તો ઉર્જા બરાબર શું થશે? ઉર્જા ઘનતા એને ગુણ્યા કદ. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર શું થાય? 1/ε0 E². હવે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બંને પ્લેટ વચ્ચેનું અંતર. તો ઓપ્શન આપણી માટે કયો થશે? 1/ε0 E² A × D. એટલે કે ઉર્જા ઘનતાના સૂત્ર ઉપરથી ઉર્જા મેળવીને આપણને ઓપ્શન આપેલો છે. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન કે ધ્રુવીય અણુઓ ખાલી જગ્યા અણુઓ છે. ચાલો ધ્રુવીય અણુઓ આપણને ખ્યાલ છે કે એના
ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એકબીજા પર સંપાત થતા હોતા નથી. બીજી વસ્તુ, એની ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય હોતી નથી, એટલે કે કાયમી વિદ્યુત ડાયપોલ ધરાવે છે. ચાલો, સૌથી પહેલું, શૂન્ય દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. ખોટી વાત છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વીજભારોના સ્થાનાંતરને કારણે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે. એ તો ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, ક્ષેત્ર જ્યારે લાગુ પાડીએ ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. બરોબર, એટલે આ પણ ખોટું છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર સાથે એને કઈ લેવા દેવા નથી. હવે ડી ઓપ્શન, કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. ચાલો, કાયમી વિદ્યુત ડાયપોલ ધરાવે છે. ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે, 15મો, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુત ભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલ છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર σ1/σ2. હવે બંનેને જ્યારે તારથી આપણે જોડીએ એટલે બંને પરનું સ્થિતિમાન જે છે એ સમાન થાય. હવે સ્થિતિમાનનું સૂત્ર KQ/R મુજબ આપણે બંને ગોળા માટે લખીએ તો આવી રીતે લખી શકીએ. K કેન્સલ, તો આના પરથી મને મળશે Q1/Q2 બરાબર R1/R2. હવે આને જે છે આપણે રાખીએ. મારે મેળવવાનું છે પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર, એટલે કે σ1/σ2. સિગ્માનું સૂત્ર થાય Q/A એટલે ક્ષેત્રફળ. ગોળા માટે ક્ષેત્રફળનું સૂત્ર 4πr². સેમ એવી રીતે બીજા માટે આપણે લખીએ. બરોબર, ચાલો, તો σ1/σ2 બરાબર 4π કેન્સલ થશે, એટલે Q1/Q2 એને ગુણ્યા R2²/R1². R2² ઉપર જશે, R1² નીચે આવશે. તો આ આપણો જવાબ થઈ ગયો. પણ ઓપ્શનમાં જુઓ, ક્યાંય એવો ઓપ્શન આપણને આપેલો નથી, એટલે જ આપણે Q1 અને Q2 જે છે મેળવી રાખ્યું, જેની વેલ્યુ R1/R2 છે. તો આની જગ્યાએ R1/R2 તમે મૂકશો તો એક R1 કેન્સલ થઈ જશે, એક R2, તો R2/R1 જે છે એ વધશે. તો ફાઇનલ આન્સર જે છે આપણો શું થશે? બી. ચાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે સમાન કદ ધરાવતા 27 બુંદને 220 વોલ્ટથી વીજ ભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે તો મોટા બુંદનું સ્થિતિમાન કેટલું થાય? તો આની માટેનો આપણી પાસે શોર્ટ ફોર્મ્યુલા છે કે નવું સ્થિતિમાન આપણે મેળવવું હોય તો n⁴ × V જેટલું થાય. હવે n શું દર્શાવે છે? બુંદની સંખ્યા દર્શાવે છે. તો બુંદ જે છે એ કેટલા છે? 27. એટલે n ની જગ્યાએ 27 મૂકીએ. બરાબર, ⁻²/3. V જે છે એ કેટલું આપેલું છે? 220 આપેલું છે. ચાલો, તો 27 ની 2/3 ઘાત, એટલે પેલા 1/3 ઘાત કરીએ. 27 નું ઘનમૂળ કાઢો, બરોબર છે, તો કેટલું આવશે? 3 આવશે. ઉપર વર્ગ વધશે, આ 220. હવે 3 નો વર્ગ 9 ગુણ્યા 220 કરશો એટલે આન્સર જે છે તમારો 1980 વોલ્ટ આવશે. તો ડી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવો. ચાલો, આ આકૃતિ ખોટી છે, આપણે વ્યવસ્થિત આકૃતિ જે છે જોઈએ. અહીંયા પરિપથની અંદર આવી રીતે કેપેસિટર જે છે એ જોડેલા છે. દરેકનું કેપેસિટન્સ જે છે એ સી છે. બરાબર, આ એ બિંદુ, આ બી બિંદુ, આ બંને વચ્ચેનું સમતુલ્ય આપણે કેપેસિટન્સ મેળવવાનું. જો એ થી આપણે નીકળીએ તો આ બંને શાખામાં જે છે એ વિદ્યુતભાર વહેંચાશે, એટલે આ બંને કેપેસિટર સમાંતરમાં કહેવાય. ત્યાંથી આગળ નીકળશો તો અહીંયાથી આપણને એવું લાગશે કે વિદ્યુતભાર જે છે એના ભાગ પડશે.
પણ વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઓછા અવરોધવાળા માર્ગે ગતિ કરે, આ એક સાદી સમજણ છે. તો ત્યાંથી જે છે વિદ્યુતભાર સીધો આમ જતો રહે. એવી જ રીતે આ વિદ્યુતભાર જે છે આ માર્ગે જતો રહે, તો આમાંથી કોઈ પણ વિદ્યુતભાર પસાર થશે નહીં, જેને આપણે કહીએ છીએ કે એ કેપેસિટર શોર્ટ થશે. તમે પોટેન્શિયલ વાળી મેથડ થી પણ આ સમજી શકો છો. મારા જૂના વિડીયો જો જોયા હોય તો તમે, તો પોટેન્શિયલ વાળી મેથડ થી પણ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. અહીંયા જે છે V વોલ્ટ ધારીએ આપણે, અહીંયા જે છે 0 વોલ્ટ ધારીએ, બરોબર છે. તો આ પોઈન્ટ જે છે ત્યાં પણ 0 વોલ્ટ આવશે, આ પોઈન્ટ જે છે ત્યાં પણ 0 વોલ્ટ આવશે. તો હવે તમે બે પોઈન્ટ જે છે બનાવો V અને 0 વોલ્ટ વાળો. તો V અને 0 વચ્ચે આ એક કેપેસિટર છે, બરોબર. એવી રીતે V અને 0 વચ્ચે આ બીજું કેપેસિટર છે, અને આ કેપેસિટર 0 અને 0 વચ્ચે છે. એટલે જો અહીંયા કોઈ સ્થિતિમાનનો તફાવત જ નથી, એટલે આ કેપેસિટર શોર્ટ થયું. હવે આ બંને કયા જોડાણમાં થશે? સમાંતરમાં. સમાંતરમાં શું થશે? સરવાળો. તો C વત્તા C એટલે જવાબ શું આવશે? 2C. એટલે ઓપ્શન બી આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન કે ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એ આપેલી છે P બરાબર 16 × 10⁻⁹ કુલમ × મીટર. આ દ્વિધ્રુવીના અક્ષ સાથે 60 નો ખૂણો થીટા બરાબર 60 બનાવતી એક રેખા પર આ દ્વિધ્રુવીના કેન્દ્રથી 0.6 મીટર અંતરે રહેલા એક બિંદુ પર દ્વિધ્રુવીના કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવો. ચાલો ડાયપોલ માટે સ્થિતિમાનનું સૂત્ર શું છે? Kp/r² ઇન્ટુ cos થીટા. થીટા કેટલો આપેલો છે આપણને? 60. આમાં કિંમત મૂકો. K એટલે 9 × 10⁹. P જે છે ડાયપોલ મોમેન્ટ કેટલી આપી છે? 16 × 10⁻⁹, બરોબર. cos 60 ની કિંમત એટલે 1/2 એટલે છેદમાં 2 આવશે. અહીંયા r નો વર્ગ, r એટલે 0.6 છે, તો 0.6 જે છે અને 6/10 લખી શકાય, બરોબર છે. તો વર્ગ છે એટલે 6/10 બે વાર, એ 10 જે છે ઉપર જશે એટલે અહીંયા 10 નો વર્ગ કરી નાખીએ. આ 2/10 આવશે ને એ ઉપર લઈ લીધા, બરોબર છે. ખ્યાલ આવે છે? હવે આ બધાનું સાદુરૂપ આપશો એટલે ફાઇનલ આન્સર જે છે તમારો શું આવશે? બી 200 વોલ્ટ જે છે આવશે, બરોબર. એકદમ ઈઝી છે, છેદ ઉડાડશો એટલે જવાબ આવી જશે. ચાલો તો બી જે છે રાઈટ આન્સર 200 વોલ્ટ. એની પછીનો પ્રશ્ન કે હવાના માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનું કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડે છે અને એક ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા તેનું કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડે થાય છે. એટલે સમજો C બરાબર જે છે આપણે શું લખીએ? K × C0. આ હવાના માધ્યમનું કેપેસિટન્સ, આ ડાઇલેક્ટ્રિકનું. તો K બરાબર શું થાય? C/C0, બરોબર. હવે C જે છે કેટલું આપેલું છે? 30. C0 જે છે કેટલું આપેલું છે? 6. તો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણને કેટલો મળશે? 5 મળશે, બરોબર. પણ આપણને શું પૂછ્યું છે કે માધ્યમની પરમિટિવિટી કેટલી થાય? તો હવે K બરાબર એક બીજું સૂત્ર આપણી પાસે છે ε/ε0. તો એપ્સિલોન બરાબર શું થશે? K × ε0. ચાલો તો K જે છે ડાઇલેક્ટ્રિક અચળાંક 5, ε0 એટલે 8.85 × 10⁻12, બરોબર. તો આનો ગુણાકાર કરશો એટલે આપણો જવાબ જે છે આવી જશે, અને જવાબ આપણો આવશે 44.1 સમથિંગ × 10⁻12. પણ આપણને ઓપ્શનમાં 44 પોઈન્ટ નથી આપેલું, પણ તમે અહીંયા જુઓ -12 માંથી 2 ઘાત આપું તો 0.44 થઈ જાય. પાછળ કેટલી ઘાત વધે? 10⁻10. એટલે સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે 20મો કે ક્યુ વીજભાર ધરાવતા અને એ ક્ષેત્રફળ વાળા અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટર સી ની ધાતુની પ્લેટ વચ્ચે સ્થિત વિદ્યુત બળ, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત બળ છે એનું એક સૂત્ર આપણે લખી શકીએ QE જેટલું. બીજું એક સૂત્ર જે છે આપણે લખી શકીએ 1/2
CV²/d. આનું સાદુરૂપ આપવું હોય તો 1/2 c ની જગ્યાએ એપ્સિલોન 0a ના છેદમાં d. v ની જગ્યાએ આપણે લખી શકીએ e ઇન્ટુ d. v બરાબર શું લખી શકાય? e ઇન્ટુ d વર્ગ છે એટલે વર્ગ થશે, છેદમાં d એઝ ઇટ ઇઝ. તો d² કેન્સલ, તો 1/2 એપ્સિલોન 0a ઇન્ટુ e². એટલે કોઈ પણ રીતે આ રીતે સમજી શકો છો, આ સૂત્રથી સમજી શકો છો. ચાલો તો વિદ્યુત બળ જે છે ઓપ્શન જોઈએ, પ્લેટ વચ્ચેના અંતરના વર્ગમૂળના પ્રમાણમાં ચલે. હવે બે સૂત્રમાં જોઈ જુઓ, ક્યાંય અંતર આવતું નથી, બરોબર છે. એટલે આપણે સીધું એમ જ કહી શકીએ કે અંતર પર આધારિત નથી. છતાં ચારે ચાર ઓપ્શન જોઈ લઈએ. આ પ્લેટ વચ્ચેના અંતરના, આમાં પણ અંતર જ આપેલું છે એટલે અંતર પર આધારિત જ નથી. આ પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત નથી એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે? આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે એક કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરીને બેટરીથી અલગ કરીને તેના જેવા ચાર્જ વગરના બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડેલ છે તો પરિણામી તંત્ર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ઉર્જા. આવો પ્રશ્ન અગાઉ પણ આપણે આવી ગયો કે પ્રારંભમાં એક કેપેસિટર જ્યારે જોડેલું હોય ત્યારે ઉર્જા જે છે યુ જેટલી થાય. હવે એની સાથે બીજું જેવું કેપેસિટર આપણે જોડીએ તો એક કેપેસિટરની ઉર્જા છે એ યુ ના છેદમાં n² જેટલી થાય. સમગ્ર તંત્ર જે છે એની ઉર્જા જે છે u/n જેટલી થાય. અને જો વ્યય થતી ઉર્જા આપણને પૂછી હોય તો એ u ના છેદમાં n જેટલી. બધા પ્રશ્નોના જવાબ તમને શીખવાડું છું. આપણને પૂછ્યું છે તંત્રની ઉર્જા તો એ u/n જેટલી. n જે છે એ કેપેસિટરની ટોટલ સંખ્યા. કેટલા કેપેસિટર થશે? 2 થશે તો u/2. તો કેટલી ઘટશે? 2 જેટલી, એટલે 2 એકમ જેટલી ઘટશે. એટલે ઓપ્શન બી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ બધા જે પૃષ્ઠો છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો છે અને દરેક આકૃતિમાં ધન વિદ્યુતભારને A થી B તરફ ગતિ કરાવવામાં આવે છે તો ખાલી જગ્યા. ચાલો, આકૃતિ જે છે તમને અહીંયા વ્યવસ્થિત સ્પષ્ટ જે છે કરી દઉં છું. પહેલો ઓપ્શન જે છે એની અંદર આપણને આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. આનું સ્થિતિમાન 10 વોલ્ટ, આનું 20, આનું 30 અને આનું 40. બરોબર, આ A બિંદુ છે, અહીંયા બી બિંદુ છે. A થી B જે છે કોઈ ધન વિદ્યુતભારને ગતિ કરાવવામાં આવે છે. બરોબર, આ પહેલા ઓપ્શન માટે છે. બીજા ઓપ્શન માટે આપણે વાત કરીએ તો એની અંદર પણ આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે, પણ આકાર જે છે એનો અલગ છે. 10, 20, 30 અને 40. આમાં પણ A બિંદુથી B બિંદુ સુધી લઈ જવાનો છે. બરોબર, ચાલો. હવે એની પછી જે છે ત્રીજો ઓપ્શન આપણને આ રીતે આપેલો છે. ચાલો, 10, 20 વોલ્ટ, 30 વોલ્ટ ને 40 વોલ્ટ A થી B સુધી આપણે લઈ જવાનો છે. એની પછી ઓપ્શન જે છે આવી રીતે આપેલો. આમાં પૃષ્ઠો જે છે થોડાક આમ દૂર આપ્યા છે. 10 વોલ્ટ, 20 વોલ્ટ, 30 અને 40. આમાં પણ A થી B આવી રીતે આપેલું. એટલે દરેક આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠનું સ્થાન કે આકાર ભલે અલગ હોય પણ તમે જોઈ જુઓ A થી B સુધી આપણે વિદ્યુતભારને લઈ જવાનું છે અને દરેક આકૃતિમાં A નું સ્થિતિમાન 10 વોલ્ટ છે, B નું સ્થિતિમાન જે છે 40 વોલ્ટ છે. એટલે જ્યારે પણ આપણે કાર્ય મેળવતા હોઈએ તો કાર્યનું સૂત્ર શું થાય? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. બરોબર, તો વિદ્યુત સ્થિતિમાનનો જે આપણે તફાવત લઈએ છીએ એ બધા કેસમાં સરખો જ છે. 40 માંથી 10 બાદ કરશો 30, એટલે સ્થિતિમાનનો તફાવત દરેક કેસમાં સરખો છે. તો કરવું પડતું કાર્ય જે છે એ પણ સરખું જશે. એટલે ઓપ્શન આપણે જોઈએ કે આકૃતિ સી માં ક્યુ વિદ્યુતભારને ગતિ કરાવવા જરૂરી કાર્ય મહત્તમ મળે નહીં. દરેકમાં સરખું હશે. દરેક કિસ્સામાં ક્યુ વિદ્યુતભારને ગતિ કરાવવા જરૂરી કાર્ય જે છે એ સમાન હશે. એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે કે દરેક કિસ્સામાં કરવું પડતું કાર્ય જે છે કેવું હશે? સમાન હશે. ચાલો, ક્લિયર થાય છે આ વાત?
એની પછી જે છે 23મો પ્રશ્ન કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિકના ઉપયોગથી એવી રીતે ડિઝાઇન કરવાનો છે કે તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે 10⁹ વોલ્ટ પ્રતિ મીટર થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ એટલે V બરાબર 12 કિલોવોટ હોય તો 80 પાઇકોફેરેડેના કેપેસિટન્સ માટે એટલે C બરાબર 80 પાઇકોફેરેડ તો તેવા દરેક કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ જે છે કેટલું થશે. ચાલો શું મેળવવાનું છે આપણે એ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાલો એની માટે સૌથી પહેલી વસ્તુ જે છે કેપેસિટરનું પ્લેટનું ક્ષેત્રફળ મેળવવા માટે ε0 a/d આપણી પાસે સૂત્ર છે C બરાબર ε0 a ના છેદમાં d તો d ની જરૂર પડશે એટલે આપણી પાસે એક સૂત્ર છે V બરાબર E * d તો d બરાબર શું થશે V ના છેદમાં E. હવે V કેટલું આપેલું છે 12 કિલો એટલે 10⁻³ E જે છે કેટલું આપેલું છે આપણને 10⁹ બરોબર તો d જે છે બરોબર છે અથવા અહીંયા કિંમત આપણે ન મૂકવી હોય તો અહીંયા d ની જગ્યાએ V ના છેદમાં E. હવે જે છે આમાંથી a ને સૂત્રનો કરતા બનાવો બરોબર છે તો આ સૂત્રમાંથી a ને સૂત્રનો કરતા બનાવો તો C * d છેદમાં ε0. હવે આ C છેદમાં ε0 હવે d ની જગ્યાએ શું લખી શકું V ના છેદમાં E. ચાલો ક્લિયર થાય છે તો a બરાબર C જે છે કેપેસિટન્સ કેટલું આપેલું છે 80 પાઇકો બરોબર V જે છે 12 × 10⁻³ ચાલો છેદમાં ε0 જે છે 8.85 × 10⁻12 બરોબર અને E જે છે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે 10⁹. ચાલો હવે અહીંયા જસ્ટ આપણે સાદુરૂપ આપવાનું છે બરોબર. અગાઉ તો 11મા ધોરણનું જ્યારે આપણે સોલ્યુશનને MCQ કરતા હતા ત્યારે પણ તમને શીખવાડેલું છે કે કેલ્ક્યુલેટર વગર કેમ સાદુરૂપ અપાય એટલે પૂર્ણાંક સંખ્યા આજુબાજુની ધારીને તમે સાદુરૂપ આપી શકો છો. ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે બી ઓપ્શન 21.7 × 10⁻6 મીટર સ્ક્વેર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ a પ્લેટો વચ્ચેનું અંતર d અને કેપેસિટન્સ જે છે એ C છે. ચાલો એક કેપેસિટર છે બરોબર છે હવે કાંઈ નથી કીધું એટલે એમની વચ્ચે હવાનું માધ્યમ ગણાય અને હવાના માધ્યમમાં કેપેસિટન્સ C0 કહીએ તો C0 બરાબર ε0 a/d સૂત્ર થાય કે જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેમાં K1 K2 K3 અને K4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા 4 ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે. જો એક ડાઇલેક્ટ્રિક પદાર્થ C જેટલું જ કેપેસિટન્સ મેળવવા માટે મૂકવામાં આવે તો ડાઇલેક્ટ્રિક અચળાંક K જે છે એ કેટલું. હવે ધ્યાનથી સમજો કે આ જે કેપેસિટરની બે પ્લેટ છે આ પ્રથમ પ્લેટ આ બીજી પ્લેટ પહેલા એની વચ્ચે હવાનું માધ્યમ હતું ત્યારે કેપેસિટન્સ એટલું હતું. હવે અહીંયા જે છે એક ડાઇલેક્ટ્રિક મૂકી દીધો છે બરોબર જેની જાડાઈ d/2 છે બરોબર અને કેટલા એરિયામાં મૂકેલો છે a/3 જેટલા. સેમ એવી રીતે આ પણ a/3 માં આ પણ a/3 માં એટલે અહીંયા 3 ડાઇલેક્ટ્રિક આવી ગયા. બાકીનો જે આ ભાગ વધે છે એમાં ચોથો ડાઇલેક્ટ્રિક મૂક્યો છે જેની જાડાઈ d/2 છે અને ક્ષેત્રફળ જે છે એ છે. તો આના સમતુલ્ય કેપેસિટન્સ ઉપરથી આપણે સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક મેળવશું. સૌથી પહેલા હું જે આ K1 ડાઇલેક્ટ્રિક વાળો ભાગ જે છે એનું કેપેસિટન્સ લખું તો C1 બરાબર સૂત્ર થાય K1 ε0 a/3. સૂત્ર શું થાય જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકેલો હોય ત્યારે સૂત્ર શું થાય K ε0 a/d. હવે આની માટે લખું છું તો K1 આવશે એનું ક્ષેત્રફળ આવશે a/3 હવે એનું અંતર આવશે એટલે કે જાડાઈ d/2 બરોબર. એવી રીતે સૂત્ર બનાવવાનું છે તો અહીંયા આવશે d/2. હવે આ બે જે છે ઉપર જશે 3 નીચે આવશે K1 ε0 a/d
આની જગ્યાએ તમે શું લખી શકો? C0 લખી શકો. તો C1 બરાબર થશે 2/3 K1 C0. ચાલો પહેલા માટે થયું. એવી જ રીતે આપણે બીજા માટે લખવાનું છે. તો બીજા માટે જાડાઈ સરખી છે, આ ક્ષેત્રફળ જે છે એ પણ સરખું છે, ખાલી એનો ડાઇલેક્ટ્રિક K2 છે. તો બીજા માટે સૂત્ર શું થશે? 2/3 K2 × C0. એવી રીતે ત્રીજા માટે લખીએ. તો ત્રીજા માટે પણ જાડાઈ D/2, ક્ષેત્રફળ A/3. તો એની માટે પણ સેમ સૂત્ર બનશે 2/3 K3 C0. રેડી? હવે જે છે આ ચોથું, જેને આપણે C4 કહી દઈએ. તો એમાં આ જાડાઈ D/2 છે, પણ ક્ષેત્રફળ હવે શું આવશે? A. તો સૂત્ર આમ થશે K4 ε0A એના છેદમાં અંતર એટલે અથવા જાડાઈ D/2. હવે આ બે જે છે ઉપર જશે એટલે 2K4 ε0A/D જે છે એની જગ્યા આપણે લખી નાખીએ C છે. રેડી? ચાલો હવે આ ત્રણેય જે છે કયા જોડાણમાં થશે? સમાંતર. અહીંયા ક્ષેત્રફળના ભાગ પડેલા છે એટલે આ ત્રણેય જે વિભાગો છે એ સમાંતર જોડાણમાં થશે. એટલે સમાંતર જોડાણમાં ટોટલ મારે કેપેસિટન્સ મેળવવું હોય તો ત્રણેયનો શું થશે? સરવાળો થશે. હવે ત્રણેયનો તમે સરવાળો કરો તો ત્રણેયની વેલ્યુ સરખી છે, તો 3 વાર 2/3 સોરી હા એમાં K1 K2 અલગ છે. ચાલો એટલે કિંમત આપણે મૂકવી પડશે. એટલે 2/3 ડાયરેક્ટ સમજીએ. અને ચાલો ત્રણેયનો સરવાળો કરશું તો 2/3 2/3 2/3 અને C0 કોમન નીકળશે. બરોબર? એટલે 2/3 C0 કોમન કાઢી લઈએ તો અંદર વધશે K1 + K2 + K3. બરોબર? ત્રણેયનો સરવાળો. હવે ધ્યાનથી સમજો કે આ જે ભાગ હતો એનું આપણે સોલ્યુશન કરીને અહીંયા એક કેપેસિટન્સ થઈ ગયું અને એ કેપેસિટન્સને આપણે નામ શું આપ્યું? C5. બરોબર? આ C4 તો છે જ તે. એટલે હવે એક આ વિભાગ છે જે કેપેસિટન્સ C5 ધરાવે છે, એક આ વિભાગ છે જે C4 ધરાવે. અને આ બંને જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. C5 અને C4 કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ મારે મેળવવું હોય તો શ્રેણી જોડાણ માટે સૂત્ર છે 1/C બરાબર 1/C1 + 1/C2. બરોબર? પણ આપણા કેસમાં C4 અને C5 છે તો આપણે એને આવી રીતે લખશું 1/C4 અને 1/C5. ક્લિયર થાય છે? ચાલો હવે આ 1/C4 ની કિંમત મૂકીએ તો C4 જે છે એ કેટલું છે? 2K4 C0 2K4 C0 વત્તા 1/C5. તો C5 જે આપણે મેળવું એકના છેદમાં આપણે આ લખવાનું છે. બરોબર? એટલે અહીંયા 2/3 લખશું તો 3 ઉપર જશે, અહીંયા વધશે 2. બરોબર? આ 3 ઉપર જશે 2 C0 K1 + K2 + K3. ચાલો ક્લિયર થાય છે? હવે આ જે સૂત્ર આપણે લખ્યું છે એ સમતુલ્ય કેપેસિટન્સનું છે. બરોબર છે? 1/C. હવે C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ જે છે C એનું સૂત્ર શું થાય? તો કે આખા વિભાગ માટે ડાઇલેક્ટ્રિક આપણે ધારીએ કે તો K ε0A છેદમાં D. આખા વિભાગનું અંતર D, આખા વિભાગનું ક્ષેત્રફળ A. હવે ε0A/D એટલે શું લખી શકીએ આપણે? C0. બરોબર? એટલે C બરાબર હું શું લખી શકું? KC0. તો અહીંયા એ મુજબ આપણે કિંમત મૂકીએ 1/C. C ની જગ્યાએ KC0. બરોબર? એટલે બરાબર આ બાજુ જે છે એઝ ઇટ ઇઝ જે આવે છે એ લખીએ 2K4 C0 પ્લસ 3/2C0 કૌંસમાં K1 + K2 + K3.
હજી આનું સાદુરૂપ આપી શકાય, પણ આપણને ઓપ્શન જે આપેલા છે એ પ્રમાણે જ આપણે જોઈએ તો સૌથી પહેલી વાત, સામસામે C0 કોમન નીકળીને કેન્સલ થઈ જાય. પછી આ બંનેમાંથી 2 કોમન નીકળે, એ 2 ને આ બાજુ મોકલું તો 2/k થશે, બરાબર. અહીંયા વધશે 1/k4 પ્લસ અહીંયા C0 કેન્સલ, 2 કોમન નીકળીને આ બાજુ આવી ગયા એટલે 3/k1 પ્લસ k2 પ્લસ k3. તો 2/k બરાબર 3/k1 પ્લસ k2 પ્લસ k3 વત્તા 1/k4. એટલે સી ઓપ્શન જે છે આપણી માટે રાઈટ આન્સર છે. હજી લસા લઈને સાદુરૂપ આપી શકાય અને કે ને સૂત્રનો કરતા બનાવી શકાય, પણ આપણને જે ઓપ્શન આપ્યો છે એ પ્રમાણે આપણે લાવીને મૂક્યું છે. એટલે ઓપ્શન સી જે છે આપણી માટે રાઈટ આન્સર. ચાલો એની પછીનો પ્રશ્ન 25મો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરેડના કેપેસિટરને ચાર્જ કરેલું છે, જ્યારે કળ S ને બિંદુ 2 સાથે જોડવામાં આવે ત્યારે સંગ્રહિત ઉર્જાનો ખાલી જગ્યા ભાગ વિખેરણ પામે છે. ચાલો આકૃતિ જે છે ધ્યાનથી સમજો. આકૃતિ આપણને આવી રીતે આપેલી છે. ચાલો અહીંયા બેટરી જોડેલી છે 20 વોલ્ટની, આ 2 માઇક્રોફેરેડનું કેપેસિટર છે. શરૂઆતમાં કળ જે છે અહીંયા જોડેલી છે, બરોબર. કળ S જે છે આમ જોડેલી છે અને આ પરિપથ જે છે આવી રીતે ખુલ્લો છે. 8 માઇક્રોફેરેડ એટલે સ્વિચ અહીંયા જોડેલી છે એટલે વિદ્યુતભાર આ રીતે જ પસાર થશે. એટલે શરૂઆતમાં પ્રારંભમાં તમે જુઓ તો 2 માઇક્રોફેરેડનું કેપેસિટર જ જોડાયેલું છે. તો પ્રારંભિક ઉર્જા જે છે U1 તમે કહો અથવા U કહો એ કેટલી થાય? 1/CV² જેટલી. આ 1/C એટલે 2 માઇક્રોફેરેડ. V જે છે એ 20 વોલ્ટ જ આપ્યું છે, 2 કેન્સલ થશે તો પ્રારંભિક ઉર્જા V² જેટલી થશે, બરોબર છે. એ ભલે માઇક્રોમાં હોય, એ તો પછી આગળ ગણતરી કરશું એટલે બંને માઇક્રોમાં જ આવશે. તો પ્રારંભમાં એટલી ઉર્જા છે. હવે શું કહે છે કે આ જે કળ જે છે એને અહીંયાથી કાઢીને આપણે આની સાથે જોડી દઈએ તો હવે આ બંને જે છે એકબીજા સાથે જોડાણમાં આવી જશે, બેટરી જોડાણથી દૂર થઈ જશે, બરોબર છે. તો આ બંને એકબીજા સાથે જોડાણમાં આવી જશે તો બંનેનું સમતુલ્ય સ્થિતિમાન પણ બદલાઈ જશે. તો આવા કેસમાં ઉર્જાનો જે તફાવત છે એ મેળવવાની આપણી પાસે શોર્ટ ટ્રીક છે કે 1/C1 C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V1 માઇનસ V2 એનો સ્ક્વેર, બરોબર. તો આ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો 1/C1 એટલે પહેલાની કિંમત 2, બીજાની 8, નીચે બંનેનો સરવાળો, બરોબર. હવે V1 એટલે પહેલા જે સ્થિતિમાન હતું એ, બરોબર છે. તો પહેલા જે સ્થિતિમાન હતું, બરોબર, એ કેટલું છે? V. હવે V2 તો પ્રારંભિક સ્થિતિમાં બીજા કેપેસિટરનું સ્થિતિમાન શું હતું? 0, કેમ કે બીજું કેપેસિટર શરૂઆતમાં તો જોડેલું જ નહોતું. એટલે પહેલા કેપેસિટરનું સ્થિતિમાન જે છે V હતું, બીજાનું શું હતું? 0, બરોબર. એટલે એની જગ્યાએ 0 મૂકીએ. ચાલો તો હવે સાદુરૂપ આપીએ તો 1/, અહીંયા 8 દુ 16, બરોબર, અને 2 8 એટલે ઉપર તમે ધ્યાનથી જુઓ તો 8 દુ 16, 16 ભાગ્યા 2 કરશું એટલે કેટલું આવશે? 8 આવશે. એના છેદમાં 10 આવશે અને ઇન્ટુ V² તો 0.8 V² આવશે. તો આ આપણને ઉર્જાનો તફાવત મળ્યો, આ આપણને પ્રારંભિક ઉર્જા મળી. હવે ટકાવારી આપણે જોતી હોય આંશિક ફેરફાર તો તફાવત ભાગ્યા એની પ્રારંભિક ઉર્જા, બરોબર છે. તફાવત કેટલો છે? 0.8 V². પ્રારંભિક ઉર્જા કેટલી? V² કેન્સલ, તો જવાબ આપણો શું આવે? 0.8. ટકાવારીમાં ફેરવવું હોય તો 100 વડે ગુણી નાખો એટલે 80% જે છે આપણો જવાબ થશે. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે કે કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન જે છે V બરાબર 6xy માઇનસ y પ્લસ 2yz વડે દર્શાવવામાં આવે તો બિંદુ 1,1,0 પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો, જ્યારે સ્થિતિમાન ઉપરથી ક્ષેત્ર મેળવવાનું હોય
ત્યારે આપણે સ્થિતિમાનનું વિકલન કરવું પડે. હવે વિદ્યુત ક્ષેત્રનો એક્સયામ મેળવવા માટે આપણે સ્થિતિમાનનું એક્સ ની સાપેક્ષે વિકલન કરવાનું, ત્યારે વાય અને ઝેડ જે છે એને અચળ ગણવાના. ચાલો, પહેલા પદમાં એક્સ નું વિકલન કરીએ એટલે 6y અચળ વધશે. બીજા પદમાં એક્સ છેદની અચળ પદનું વિકલન 0. ત્રીજા પદમાં એક્સ નથી એટલે અચળ પદનું વિકલન 0. હવે આમાં આ એક્સ યામ છે, આ વાય છે, આ ઝેડ છે. વાય યામ કેટલો છે? 1. ચાલો, તો એક્સ યામ મળી ગયો વિદ્યુત ક્ષેત્રનો. હવે વાય યામ મેળવવા માટે સ્થિતિમાનનું જે સમીકરણ છે એનું વાય ની સાપેક્ષે વિકલન કરવાનું, એક્સ અને ઝેડ જે છે અચળ ગણવાનું. બરાબર. ચાલો, અહીંયા વાય ની સાપેક્ષે વિકલન કરીએ તો 6x અચળ એમનેમ, વાય નું વિકલન 1. અહીંયા વાય ની સાપેક્ષે વાય નું વિકલન 1 થશે. આ પદમાં પણ વાય નું વિકલન 1 થશે એટલે 2z વધશે. ચાલો, આમાં તમે કિંમત મૂકો 1 1 0 એટલે એક્સયામ જે છે 1 મૂકીએ. બરાબર છે. તો 6x1 મૂકીએ એટલે 6 ગુણ્યા 1 6 થશે, -1. અહીંયા ઝેડ 0 મૂકવાનો છે, ઝેડ યામ એટલે 0 થઈ જશે. 6 - 1 એટલે 5, તો -5 થશે. ચાલો, હવે એવી રીતે જે છે ઝેડ યામ, તો ઝેડ ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. બરોબર. અને એક્સ અને વાય ને અચળ ગણવાના છે. ચાલો, તો ઝેડ ની સાપેક્ષે આ પદમાં ઝેડ નથી, 0, આનું પણ 0. અહીંયા ઝેડ નું વિકલન 1 એટલે 2y, વાય બરાબર 1 મૂકશું તો ઝેડ જે છે -2 મળશે વિદ્યુત ક્ષેત્રનો ઝેડ યામ. ચાલો, એને સદિશ સ્વરૂપે કેમ લખી શકીએ? તો કે એક્સ યામ પાછળ આપણે આઈ કેપ લખીએ, વાય યામ જે છે એની પાછળ જે કેપ લખીએ અને ઝેડ યામ પાછળ કે કેપ લખીએ. આ બધો જવાબ. હવે આને આમ પણ લખી શકાય, માઇનસ નિશાની કોમન કાઢો તો 6i + 5j + 2k. તો આ જે છે આપણું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ કે એક હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C અને બે પ્લેટો વચ્ચેનું અંતર D તથા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો આ હવાવાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું હોય? તો હમણાં જ થોડી વાર પહેલા મેં તમને કીધું હતું બળનું સૂત્ર F = QE થાય અથવા થાય 1/CV²/D અથવા તમે આને આમ લખી શકો CV²/2D. તો આમાંથી કયો ઓપ્શન આપણને આપેલો છે? સી માં જુઓ, CV²/2D આપેલું છે. બે પ્લેટ વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણને પૂછેલું છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંકો વાળા બે પાતળા જ્યાં K1 < K2 ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરેલા છે. તો પી પ્લેટ થી અંતરની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્ર E માં થતો ફેરફાર કયા આલેખમાં સારી રીતે દર્શાવી શકાય? ચાલો, આકૃતિ જે છે પહેલા તમને વ્યવસ્થિત દર્શાવી દઉં. આ પી પ્લેટ છે, આ ક્યુ પ્લેટ છે. અહીંયા જે છે એક ડાઇલેક્ટ્રિક મૂકેલો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે. એનાથી થોડે દૂર જે છે બીજો ડાઇલેક્ટ્રિક મૂકેલો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 છે. આ બાકીનો જે ભાગ વધ્યો એમાં આપણે શું ગણી શકીએ? હવા. એટલે આ જે ભાગ છે એ ભાગમાં હવાનું માધ્યમ છે. અહીંયા જે છે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે. પી પ્લેટ થી ક્યુ તરફ આપણે જઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને અંતર ડી નો આલેખ દોરીએ તો એ આલેખ કેવા મળશે? બરોબર, E વિરુદ્ધ D નો આલેખ. ચાલો, ઓપ્શન જે છે તમને આપું. આની અંદર આકૃતિ જે છે વ્યવસ્થિત નથી. સૌથી પહેલી વાત જે છે એ ઓપ્શનમાં આપણને જે આકૃતિ આપેલી છે, બરોબર, E વિરુદ્ધ D નો જે આલેખ છે એ આવી રીતે કંઈક આપેલો છે. આમ, એટલે કે આ ભાગમાં જે છે વિદ્યુત ક્ષેત્ર 0 છે, પછી અહીંયા કંઈક જે છે મેક્સિમમ થાય છે અને ત્યારબાદ જે છે ઘટે છે. આવી રીતે આપેલો. એટલે કે પી પ્લેટ થી તમે ક્યુ તરફ જેમ જશો એમ પી થી અમુક વિસ્તાર સુધી 0 હશે. બરોબર. ત્યારબાદ એક પોઈન્ટે જે છે મેક્સિમમ થાય છે
અને એની પછી પાછો ઘટવા મળે એટલે આપણે પી થી ક્યુ તરફ વિચારો. હવે ધ્યાનથી સમજો, આ ભાગમાં હવા છે, બરોબર? તો હવાવાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે E0 કહીએ, એટલે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E0. પણ ડાઇલેક્ટ્રિક જ્યાં હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઘટે. કેટલું થાય? કેમાં ભાગનું. તો K1 જ્યાં ડાઇલેક્ટ્રિક સ્લેબ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આ વિસ્તારમાં કેટલું હશે? E0/K1 જેટલું હશે, બરોબર? ત્યાંથી પાછું હવાનું માધ્યમ આવે તો પાછું વધશે એટલે કે E0 થઈ જશે. એટલે સમજો કે P થી આપણે નીકળીએ તો અહીંયા E0 છે, એની પછી જે છે એ પાછું E0/K1 આવશે આટલા વિસ્તાર, પછી પાછું હવાનું માધ્યમ આવશે, બરોબર છે? તો પાછું E0 થઈ જશે, બરોબર? પાછું ડાઇલેક્ટ્રિક માધ્યમ આવશે તો E0/K2 થઈ જશે, અને પાછું હવાનું માધ્યમ આવશે તો પાછું E0 થઈ જશે. P થી Q તરફ જવાનું છે એટલે આલેખમાં કેવું છે? પહેલા વધારે, પછી ઓછું, પાછું વધશે, પાછું ઓછું, પાછું વધશે. હવે આ બેમાંય તમે જુઓ કે K1 જે છે, બરોબર છે, એની કરતા K2 મોટું છે. હવે K2 મોટું હોય તો આ ઓછું આવશે. K2 જે છે એ વધારે છે, બરોબર? K2 જે છે કેવું છે? વધારે છે. હવે આ વધારે હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે ઓછું આવશે. ખ્યાલ આવે છે? આ કિંમત એટલે આની કરતા આ ઓછું હશે, બરોબર? તો સીધી વાત છે કે વિદ્યુત ક્ષેત્રનો ડી સાથેનો આલેખ કંઈક આવો હોવો જોઈએ કે ભાઈ પહેલા વધારે, પછી ઓછું, પાછું વધે, પછી એનથી ઓછું, પાછું વધે, એ રીતનું. તો અહીંયા તો 0 છે. હવે 0 તો ક્યાંય વચ્ચે આવતું જ નથી એટલે એ ઓપ્શન જે છે એ નથી. ચાલો બી ઓપ્શન જે છે એ તમને દોરીને બતાવું. તો બી ઓપ્શન ની અંદર આપણને આલેખ જે છે E વિરુદ્ધ ડી નો જે છે એ કંઈક આવી રીતે આપેલો છે. આમ એટલે કે શરૂઆતમાં અચળ છે, પછી ત્યારબાદ જે છે એ ઘટે છે, બરોબર? તો આ ઓપ્શન જે છે એ પણ ખોટો છે. મેં તમને આખો વિસ્તાર સમજાવ્યો કે કઈ રીતે થશે, બરોબર? અચળ તો ક્યાંય આવતું જ નથી. ચાલો આ જે છે બી ઓપ્શન નહીં આવે. સી ઓપ્શનમાં આલેખ જોઈએ તો એ આલેખ જે છે એ કઈ રીતે આપણને આપેલો છે એની વાત કરીએ, બરોબર? તો એ આલેખ આપણને કંઈક આવી રીતે આપેલો છે. ચાલો આવી રીતે સી ઓપ્શનમાં હવે આ ચેક કરીએ. ધારો કે E0 છે, E0 જે છે આટલા વિસ્તારમાં છે, એટલે આટલા વિસ્તારમાં તો અચળ જ છે એટલે અમુક ભાગ સુધી E0 જશે. ત્યારબાદ તો કે ડાઇલેક્ટ્રિક સ્લેબ આવે એટલે ઘટશે, તો અહીંયા જુઓ ક્ષેત્ર ઘટે છે, બરોબર? એની પછી હવાનું માધ્યમ આવે તો હવાના માધ્યમમાં પાછું પહેલા જેટલું હતું એટલું થઈ જશે, જો, બરોબર? એની પછી પાછો ડાઇલેક્ટ્રિક આવશે તો આ ક્ષેત્ર પાછું પહેલા ડાઇલેક્ટ્રિક કરતા પણ ઓછું છે એટલે જો એની કરતા નીચેનું મૂલ્ય છે, બરોબર? પાછું હવાનું માધ્યમ આવશે તો પાછું પહેલા જેટલું થઈ જશે. એટલે આ જે છે એ આપણી માટે રાઈટ આન્સર છે, બરોબર? ચાલો એની પછીનો પ્રશ્ન, R ત્રિજ્યાના વાહક ગોળા પર Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. ચાલો ગોળો હોય તો ગોળાની અંદર બધે તે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય અને સ્થિતિમાન જે છે એ અચળ હોય, અને અચળ સ્થિતિમાન સપાટી જેટલું હોય એટલે KQ/R જેટલું હોય. K ની જગ્યાએ તમે 1/4πε0 મૂકી શકો. તો આપણને પહેલું પૂછ્યું છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ બેમાંથી કોઈ પણ એક રીતે લખેલું હોવું જોઈએ. હવે કેપિટલ Q વિદ્યુતભાર છે તો કેપિટલ Q કરીએ તો Q ના છેદમાં 4πε0R બીજા ઓપ્શનમાં લખેલું છે, બરોબર? અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. ચાલો બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર માટે. ચાલો એની પછીનો પ્રશ્ન 30મો કે એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન જે છે V બરાબર 6x - 8xy - 8y વત્તા 6yz છે.
બરોબર, જ્યાં V એ વોલ્ટ અને XYZ એ મીટરમાં છે. તો બિંદુ 1,1,1 મીટર યામ ધરાવતા બિંદુ પાસે મૂકેલા 2 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે બળનું સૂત્ર શું થાય? F બરાબર Q × E. તો Q તમને આપેલું છે, કેટલું છે? 2 કુલમ. હવે તમારે મેળવવાનું છે E. E મેળવવા માટે પહેલા E નો એક્સિયમ મેળવવાનો. એક્સિયમ કેમ મળશે? -del V/del x. એટલે કે x ની સાપેક્ષે v નું વિકલન કરવાનું, y અને z અચળ ગણવાનું. તો આનું x ની સાપેક્ષે કરો એટલે 6 આવશે, અને x નું વિકલન 1 થાય એટલે -8y. અહીંયા x નથી, અહીંયા પણ નથી, એટલે આ બે પદ અચળ. બરોબર, એટલે એનું વિકલન જે છે 0. હવે y ની જગ્યાએ 1 મૂકી દો તો 6 - 8 એટલે -2, માઇનસ ગુણ્યા માઇનસ એટલે +2. તો એક્સિયમ કેટલો આવશે? 2. હવે એવી જ રીતે આ રીત મેં તમને અગાઉ કરાવેલી છે, એટલે આ તમારી ઉપર છોડું છું, તમારે ગણી નાખવાનું છે. વાયયામ જે છે એ મેળવવા માટે આનું y ની સાપેક્ષે વિકલન કરો. ઝેડયામ જે છે એ મેળવવા માટે z ની સાપેક્ષે વિકલન કરો. ત્રણેય યામ મળી જાય એટલે તમે વિદ્યુત ક્ષેત્રને આવી રીતે દર્શાવી શકો. એક્સિયમ પાછળ I કેપ, વાયયામ પાછળ J કેપ અને ઝેડયામ પાછળ K કેપ. તો આ સદિશ સ્વરૂપ મળ્યું. એનું માન મેળવી લ્યો તમે. માન કેમ મળે આપણને? √ એક્સિયમનો વર્ગ વત્તા વાયયામનો વર્ગ વત્તા ઝેડયામનો વર્ગ. બરાબર, એવી રીતે થશે. તો હવે x, y અને z યામ મૂકો એટલે E નું મૂલ્ય મળે. Q 2 કુલમ છે, E નું મૂલ્ય અહીંયા મૂકશો. આન્સર પણ તમને કહી દઉં છું કે આન્સર આવશે 4√35. એટલે કે ઓપ્શન ડી જે છે એ જવાબ આવશે. અને આ કેલ્ક્યુલેશન એકવાર કરી જ છે, ખાલી આમાં એક સ્ટેપ આગળ આપણે બળ માટે વધવાનું છે, એટલે આ તમારી ઉપર છોડું છું, ખાસ ગણી નાખજો. બરાબર, ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે આકૃતિમાં દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ A, B અને C પૈકી વિદ્યુત સ્થિતિમાન. ચાલો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આ છેડો જે છે એ ધન, આ છેડો જે છે એ ઋણ. એટલે ધનથી ઋણ તરફ જેમ જઈએ એમ સ્થિતિમાન ઘટે. તો B જે છે એ ધનની વધારે નજીક છે, એટલે સૌથી વધારે સ્થિતિમાન B નું થાય. એનથી ઓછું જે છે એ A નું થશે, અને સૌથી ઓછું જે છે એ C નું થશે. બરોબર, તો A બિંદુ પાસે મહત્તમ છે નહીં, મહત્તમ સૌથી વધારે ક્યાં છે? B બિંદુ પાસે. એટલે B ઓપ્શનમાં આપણને આપેલું જ છે કે B બિંદુ પાસે મહત્તમ છે. ચાલો, તો B જે છે એ રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે 32મો કે 4 બિંદુવત વિદ્યુત ભારો -Q, -q, 2q અને 2q ને ચોરસના શિરોબિંદુ પર, એટલે અહીંયા -q, અહીંયા -q, અહીંયા 2q અને અહીંયા 2q આવી રીતે ચોરસના 4 શિરોબિંદુ પર મૂકેલા છે. જો ચોરસના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન 0 હોય, એટલે કે આ ચારેયના લીધે અહીંયા કેન્દ્ર પાસે સ્થિતિમાન જે છે એ 0 હોય, તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનો સંબંધ મેળવો. હવે જો કેન્દ્ર પાસે ટોટલ મારે સ્થિતિમાન જોતું હોય તો આ ચારેયના લીધે જે સ્થિતિમાન મળે છે એનો સરવાળો. તો ચારેયનું અંતર r જેટલું આપણે ધારી લઈએ. દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર હરખું જ થશે, જેને મેં r ધારી લીધું. તો પહેલા -q ના લીધે એટલે -kq/r. એવી રીતે આ -q ના લીધે એટલે -kq/r. હવે આ 2q ના લીધે એટલે 2kq/r. સ્થિતિમાન આપણે લઈએ છીએ, ચારેયના લીધે જે સ્થિતિમાન મળે એનો સરવાળો કરવું એટલે કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન મળે. બરોબર, હજી આ 2q બાકી છે એટલે 2kq/r. અને એ ચારેયના લીધે જે સ્થિતિમાન મળે છે એનો સરવાળો કેવો છે? 0, એટલે બરાબર 0. હવે આ બે પદ સરખા છે, તો 2kq માંથી 1kq બાદ કરો તો 1 વધશે. એવી રીતે આ બે માંથી 1 બાદ કરો તો અહીંયા પણ 1 વધશે, બરાબર 0. બરાબર, ચાલો તો આ માઇનસ જે છે ઓલી બાજુ જશે તો kq એના છેદમાં r માઇનસ ઓલી બાજુ જશે તો પ્લસ થશે. બરાબર, ચાલો
તો સામે આર આર જે છે કેન્સલ, કે જે કેન્સલ, તો ક્યુ બરાબર શું આવશે? સ્મોલ ક્યુ આવશે. રેડી? તો ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ક્યુ બરાબર સ્મોલ ક્યુ. ક્લિયર થઈ છે આ વાત? આ આપણી માટે સી ઓપ્શન રાઈટ જવાબ છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 33મો, કે પી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને ઈ તીવ્રતા વાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે ડાયપોલની અક્ષ થીટા કોણ રચે છે તેમ રાખેલ છે. જ્યારે થીટા બરાબર 90 હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધેલ છે. તો ટોર્ક અને સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા. હવે ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ટોર્કનું સૂત્ર થાય પીઈ સાઇન થીટા અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા. તો આ બે સૂત્ર જ્યાં આપેલા હોય એ આપણી માટે રાઈટ આન્સર થશે. એટલે બી ઓપ્શન જે છે એ આપણી માટે રાઈટ આન્સર. ખાલી ટોર્ક અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર કહેવાનું છે ડાયપોલ માટે. ચાલો એની પછીનો પ્રશ્ન, કે અવકાશમાં બિંદુ XYZ માં વિદ્યુત સ્થિતિમાન જે છે એ V બરાબર 4x² વોલ્ટ છે. તો બિંદુ 1,0,2 આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે આમાં સમજો, મારે એક્સયામ જોતો હોય તો એક્સ ની સાપેક્ષે વિકલન કરવું પડે, વાયયામ જોતો હોય તો વાય ની સાપેક્ષે, ત્યારે એક્સ અને ઝેડ અચળ ગણાય. હવે આ સમીકરણમાં કોઈ જગ્યાએ વાય કે ઝેડ યામ છે જ નહીં, એટલે વિદ્યુત ક્ષેત્રનો વાય યામ અને ઝેડ યામ 0 ગણાશે. બરોબર છે? ખાલી એક્સ યામ જ મળશે. બરોબર? તો આનું એક્સ ની સાપેક્ષે વિકલન કરવું તો આપણી પાસે જે સૂત્ર છે માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ, એટલે કે એક્સ ની સાપેક્ષે વિકલન કરવાનું, બાકીના પદ અચળ ગણવાના, 2 ઘાત આગળ આવશે, 8x થશે. બરોબર? ચાલો એક્સ યામ કેટલો છે? 1. તો અહીંયા 1 મૂકશું એટલે જવાબ શું આવશે? -8. બરોબર? તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની કિંમત 8 થઈ, પણ માઇનસ આવે છે. બરોબર છે? એટલે એ ઋણ x દિશામાં હોય, એટલે ઓપ્શન બી જે છે આપણી માટે સાચો જવાબ થશે, કે કિંમત 8 અને ઋણ x અક્ષની દિશામાં થશે. ચાલો ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે કે 2l લંબાઈના ચોરસના ખૂણાઓ પર +q, -q અને -q એમ 4 વિદ્યુત ભારો જે છે એ મૂકેલા છે. +q અને +q વચ્ચેના મધ્ય બિંદુ પરના એ બિંદુએ સ્થિતિમાન જે છે મેળવો. ચાલો ચોરસની દરેક બાજુનું માપ જે છે 2l છે. અહીંયા +q, અહીંયા +q, અહીંયા -q, અહીંયા -q. આ બેયનું મધ્ય બિંદુ એટલે આ અંતર l થાય. બરોબર? તો આ બિંદુ એ પાસે મારે સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે. હવે એ પાસે સ્થિતિમાન મેળવવું હોય તો એની આજુબાજુ જે 4 વિદ્યુત ભાર છે એના સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. પહેલા આના લીધે, બરોબર છે? તો કે ક્યુ, અને એનું અંતર કેટલું છે? ક્યુ થી એ નું અંતર l. એવી રીતે આના લીધે તો કે ક્યુ એના છેદમાં l. હવે આ -q ના લીધે મેળવવું તો એ માઇનસ આવશે, એટલે કે ક્યુ. હવે આ બે વચ્ચેનું જે આ અંતર છે તો આ l છે, આ 2l છે. પાયથાગોરસ થી તમે આ અંતર નક્કી કરો એટલે કેટલું થાય? √5l. તો આ અંતર જે છે આવશે √5. રેડી? એવી જ રીતે આ -q ના લીધે તો આ અંતર પણ √5l થશે, અને એ માઇનસ આવશે એટલે કે ક્યુ અપોન √5l. હવે આ 2 વાર થશે એટલે લખીએ આપણે 2kq એના છેદમાં l. આ પણ 2 વાર થયું એટલે -2kq અપોન √5l. ચાલો તો હવે બંનેમાંથી 2kq છેદમાં l આપણે કોમન કાઢી લઈએ બંનેમાંથી, તો અહીંયા 1 વધશે, -1 અપોન √5. લ્યો આ જે છે આપણો આન્સર થઈ ગયો. હવે ઓપ્શનમાં k ની જગ્યાએ શું લખેલું છે? 1/4πε0, એટલે 2q છેદમાં 4πε0 ઇન્ટુ l, 1 - 1/√5. એટલે ઓપ્શન ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે વાત? સાદુરૂપ ધ્યાનથી સમજજો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે q જેટલો સમાન વિદ્યુત ભાર ધરાવતા 3 વિદ્યુત ભારોને સમદ્વિબાજુ ત્રિકોણ ABC
ની બે સમાન બાજુઓ બીસી અને એસી કે જેની લંબાઈ 2a છે. જો સમદ્વિબાજુ એક ત્રિકોણ આપેલો છે એબીસી, ધ્યાનથી જો, બરોબર છે. આ બંને બાજુઓનું માપ જે છે એ સી અને એ બી 2a છે. આ બાજુનું માપ 2a, આ બાજુનું માપ 2a તેના પર મૂકેલ છે, બરોબર. ચાલો, એટલે ત્રણ વિદ્યુતભારો +q ને +q અહીંયા છે. ડી અને ઈ એ અનુક્રમે બીસી અને સી ના મધ્ય બિંદુઓ છે. ડી અને સી, બરોબર. ડી જે છે એ બીસી નું મધ્ય બિંદુ છે. એવી રીતે ઈ જે છે એ એસી નું મધ્ય બિંદુ છે. હવે કેપિટલ ક્યુ વિદ્યુતભારને ડી બિંદુ પરથી ઈ બિંદુ, એટલે કે ડી બિંદુ ઉપરથી ઈ બિંદુ ઉપર આપણે કેપિટલ ક્યુ વિદ્યુતભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે કાર્યનું સૂત્ર શું થાય? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે ડી થી ઈ જઈએ છીએ તો ઈ ના સ્થિતિમાનમાંથી ડી નું સ્થિતિમાન બાદ કરવું પડે. હવે જ્યારે હું ઈ નું સ્થિતિમાન મેળવીશ તો ઈ ની આજુબાજુમાં કેટલા વિદ્યુતભાર થશે? 3. એ વાળું, બી અને સી. એટલે કે આના લીધે સ્થિતિમાન, આના લીધે અને આના લીધે, બરોબર છે. હવે ધ્યાનથી સમજો કે ઈ પાસે જેટલું સ્થિતિમાન મળશે ને, ઈ પાસે જેટલું સ્થિતિમાન મળશે ટોટલ આ ત્રણેયના લીધે ડી પાસે એટલું જ મળશે. શું કામ? ડી પાસે તમે મેળવો ત્યારે વિદ્યુતભાર તો આ 3 જ છે, અંતરે આ સરખા છે આની જેમ, એટલે ઈ અને ડી નું સ્થિતિમાન સરખું થશે, બરોબર છે. મેળવવું હોય તો તમે પ્રયત્ન પણ કરી શકો. પહેલા +q ના લીધે મેળવો એટલે આ અંતર વત્તા તમે આના લીધે મેળવો, બી ના લીધે, એવી રીતે સી ના લીધે, ત્રણેયનો સરવાળો કરો એટલે ઈ નું મળે. એવી જ રીતે ડી નું મેળવવા માટે આ એ ના લીધે સ્થિતિમાન, બી ના લીધે અને સી ના લીધે સરખા જ આવશે. તો સરખા સ્થિતિમાન ધરાવતા બિંદુ હોય તો એની બાદબાકી કરો તો જવાબ 0 થાય. 0 ગુણ્યા q એટલે કાર્ય જે છે એ શું થઈ જશે? 0 થશે. એટલે ઓપ્શન એ જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે કે દરેક કેપેસિટરના કેપેસિટન્સ C1 હોય તેવા N1 કેપેસિટરોને શ્રેણીમાં જોડીને 4 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરેલ છે. હવે દરેકનું કેપેસિટન્સ C2 હોય તેવા N2 કેપેસિટરોને સમાંતરમાં જોડીને 20 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરેલ છે. બંને પ્રકારના જોડાણમાં સમાન ઉર્જા સંગ્રહ પામતી હોય, બરાબર. બેયમાં ઉર્જા જે છે એ સરખી હોય તો C1 ના પદમાં C2 નું મૂલ્ય જે છે એ મેં. ચાલો, તો બે સ્થિતિમાં ઉર્જા સરખી છે. ઉર્જાનું સૂત્ર શું થાય? 1/CV². હવે પહેલા કેસમાં આપણે લખીએ તો 1/C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. પહેલા કેસની અંદર N1 કેપેસિટર છે અને એ શ્રેણીમાં જોડેલા છે, બરોબર છે. એકનું મૂલ્ય C1 છે, એવા N1 છે, તો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં કેટલું થાય? C/N. એટલે C ની જગ્યાએ C1/N. પછી વોલ્ટ કેટલા આપેલા છે? 4V જેટલા, એટલે 4V², બરોબર. ચાલો, આ પહેલા કેસ માટે. હવે સેમ વસ્તુ બીજા કેસમાં, તો 1/2. હવે C એટલે સમતુલ્ય કેપેસિટન્સ, તો હવે N2 કેપેસિટર છે, એકની કિંમત C2 અને એને સમાંતરમાં જોડેલા છે, બરોબર છે. તો સમાંતરમાં કેટલું થાય? N × C જેટલું, બરોબર. વોલ્ટેજ કેટલા છે? V, તો V². ચાલો, હવે જે છે 4 નો વર્ગ જે છે કેટલો થશે? બે બાજુ આમ તો 1/2 કેન્સલ જ થાય છે, કેન્સલ કરી નાખીએ, બરોબર છે. V² કેન્સલ થશે. તો અહીંયા 4 નો વર્ગ જે છે 16C1/N1. આ બાજુ જે છે એ શું વધ્યું? N2C2. શું મેળવવાનું છે આપણે? C2 મેળવવાનું છે. તો C2 બરાબર શું થશે? 16C1/N1N2, બરોબર. ચાલો, તો C2 ની કિંમત આપણે મેળવવાની હતી, C1 સ્વરૂપે મળી ગઈ, 16C1/N1N2. ચાલો, તો ઓપ્શન એ જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ક્લિયર થાય છે? ચાલો, આગળ વધીએ.
પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતી ધાતુની બે સમાંતર પ્લેટો એકબીજાથી ચોક્કસ અંતરે છે. જો પ્લેટોને હવે કેરોસીનના ટેન્કમાં ડુબાડવામાં આવે તો તેમનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 હોય. હવે એને કેરોસીનમાં ડુબાડવું તો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ આવી ગયું કહેવાય. ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેવા ભાગનું થાય એટલે કે ઘટે. તો જવાબ આપણો આવશે સી, ઘટે છે. ચાલો, ક્લિયર થાય છે. એની પછીનો હવે આપણો લાસ્ટ પીવાયક્યુ છે કે સી કેપેસિટન્સ અને વી બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. ચાલો, ત્રણ કેપેસિટર છે બરાબર, કે જેનું કેપેસિટન્સ સી છે, દરેકના વોલ્ટેજ જે છે વી છે. આ સંયોજનનું પરિણામી કેપેસિટન્સ બરાબર. હવે શ્રેણી જોડાણમાં પરિણામી કેટલું થાય? સમાન મૂલ્ય હોય ત્યારે C/N. સી એટલે 1 નું મૂલ્ય, N એટલે 3. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? C/3. તો આ બે ઓપ્શન તો નીકળી જશે. ચાલો, C/3 આમાં આપેલું છે. બીજું કે પરિણામી બ્રેકડાઉન વોલ્ટેજ. હવે શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો શું થાય? સરવાળો. એટલે આ શ્રેણીના ટોટલ વોલ્ટેજ જોતા હોય તો V વત્તા V વત્તા V એટલે 3V. એટલે પરિણામી વોલ્ટેજ જે છે એ કેટલા થશે? 3V જેટલા. ચાલો, તો કેપેસિટન્સ C/3 અને બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ 3V. એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. તો મિત્રો, આ જે છે ચેપ્ટર નંબર 2 ના નીટના પીવાયક્યુઝ હતા. મેક્સિમમ MCQ જે છે આપણે આ લેક્ચરમાં કરેલા છે, અને વધારે MCQ આપણે કરવા જઈએ તો વિડીયો જે છે એ ખૂબ લેન્ધી અને લાંબો બને છે, જેથી આપ પણ પછી કંટાળો છો. એટલે મેક્સિમમ જે છે મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે દરેક વિડીયોમાં આપણે 25-30 MCQ મિનિમમ કરવાનો પ્રયત્ન કરશું. એનાથી વધારે થશે તો એનાથી વધારે પણ કરશું. ખાસ તમે આ વિડીયો જે છે એ જોતા રહેજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી કે જે નીટની તૈયારી કરે છે એને સુધી શેર કરતા રહેજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.